ચાલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજે આપણે એક નવા ટોપિક સાથે મળી રહ્યા છીએ. તો મિત્રો, થોડા દિવસ પહેલા મારે એક સ્ટુડન્ટ કયો કે ફ્રેન્ડ કયો, બરોબર, એની સાથે વાત થઈ જે મારે અંગત ઓળખાણમાં છે. એમનો એવો પ્રશ્ન આવ્યો કે મેરિટ કેટલાય અટકશે, બરોબર. એટલે અમે સામાન્ય વાતચીત કરી કે ભાઈ એટલાથી એટલા ટકાની આજુબાજુ અટકવું જોઈએ. આપણે ઓફિશિયલી ન કહી હતી, પણ બધી એક્ઝામના જે મેરિટ હોય એના પરથી આપણે આટલું જે છે એ તારણ કાઢી શકીએ. તો એના પછીનું જે એને લોજિક સમજાવ્યું ને, એ તો મને એટલું બધું ખાસ ઓલું નતું, બરોબર, પણ એ સમજ્યા જેવી વસ્તુ છે મિત્રો. તો અહીંયા આપણે મેરિટ કેટલાય અટકશે એ વસ્તુ સમજશું, બરોબર. પણ મિત્રો, આ કોઈ ઓફિશિયલી નથી. ખરેખર તો મારે તમને આવી રીતે આમ વિડીયો બનાવીને થોડાક ફ્રી ન કરવા જોઈએ, કારણ કે આ વસ્તુ તમને હું સમજાવીશ પછી તમે ટેન્શન, તમારું 50% ટેન્શન હળવું થઈ જાય છે, બરોબર છે મિત્રો. તો એ વાતની શરૂઆત કરીએ તો ઘણા બધા મિત્રોના એવા મેસેજ આવે છે કે સર તમે લેક્ચર કેમ બંધ કર્યા. તો ભાઈ, લેક્ચર હવે જેમ એક્ઝામ નજીક આવે છે તેવી રીતે લેક્ચર ભરવામાં હવે વિદ્યાર્થીઓને વધારે રસ નથી, કારણ કે અને એમનું લોજિક પણ સાચું છે કે હવે ટૂંકા સમયની અંદર રીડિંગ કરીને અમે ઝડપથી કવર કરીએ તો ભેગું થઈ જશે, બરોબર. એટલે લેક્ચર જે છે બહુ ખાસ કોઈ લોકો ભરતા નથી, એટલે મેં બંધ કરી દીધા છે, બરોબર છે મિત્રો. નહીતર મેં એવો પ્લાન કર્યો હતો કે ભાઈ સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી ગ્રુપ જે છે, બરોબર, એના જે ઇમ્યુનોલોજીના જે ટોપિક છે તે એક વીકની અંદર કવર કરી લેવું. પણ એના માટેનો મેં પહેલો લેક્ચર મૂક્યો જે છે એન્ટીજન એન્ટીબોડી રિએક્શનનો, જેમાં ખાસ મને પ્રતિસાદ ન મળ્યો એટલે પછી મેં એ વસ્તુ મુલતવી રાખી, બરોબર છે. ચાલો, તો હવે મિત્રો, બરોબર, આપણે આગળ વસ્તુ સમજીએ કે મેરિટ જે છે એ કેટલાય અટકશે, બરોબર છે. મેરિટ કેટલાય અટકશે, આ આપણો પ્રશ્ન છે. તો સૌથી પહેલા મિત્રો, આપણે એક એક વસ્તુથી સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલા માર્ક્સનું પેપર છે? સર 210 માર્ક્સનું. 210 માર્ક્સનું પેપર છે. તો મેરિટ જે છે મિત્રો જનરલી 50 થી લઈને 60% ની આજુબાજુ અટકતું હોય છે. 50% થી લઈને 60% સુધીની આજુબાજુ અંદાજિત અટકતું હોય છે દરેક એક્ઝામ, બરોબર. ચાલો, જેમ કે અમારી એક્ઝામ લેવાય તો અમારે 50% થી 60% ની વચ્ચે જ મેરિટ અટકું હતું, બરોબર. બીજી ઘણી બધી એક્ઝામ જે છે એના મેરિટ ઉઠાવીને જોવો તો એમાં પણ આ વસ્તુ જોવાય છે. તો સર 50 થી 60% હોય, બરોબર, તો 210 માર્ક હોય એના 50% કેટલા થાય? તો આ બધું આપણે અંદાજિત મારીએ તો કે 105 માર્ક્સ થાય છે. કેટલા? 105 માર્ક. અને 60% ની વાત કરીએ તો 126 ની આજુબાજુ થતા છે, બરોબર. મને ખાસ આઈડિયા નથી. તો આપણું અહીંયા વાત એ આપણને જાણવા મળે કે 105 થી લઈને 126 સુધી આની અંદર મેરિટ અટકવું જોઈએ, બરોબર. તો આપણે જો એક તો વસ્તુ છે, હું બોર્ડનો સભ્ય નથી, અથવા તો મેરિટ કેટલું અટકશે એ પ્રોપર આંકડો જે છે ને જે લોકો પેપર કાઢવા વાળા હોય ને એને પણ નથી ખબર હોતી, બરોબર. તો હું તમને જે વાત સુધી પહોંચાડવા માંગુ છું એના પર તમે ફોકસ કરજો. હવે 210 માર્ક્સના પેપરની અંદર 50 થી 60% ની આજુબાજુ મેરિટ અટકતું હોય તો 105 થી લઈને 126 ની અંદર અથવા તો ત્યાં સુધીમાં મેરિટ અટકી શકે છે, બરોબર છે. ચાલો, હવે આમાં સર પ્લસ માઇનસ થઈ શકે? હા, આમાં પ્લસ માઇનસ થઈ શકે. તો કે આમાં જે છે તે હજી પ્લસ માઇનસ થાય તો 135 સુધી જઈ શકે, બરોબર. જો પેપર ઈઝી હોય તો, પેપર હજી વધારે હાર્ડ હોય તો આમાંથી ઓછા થાય અને કેટલાય પહોંચી શકે? 90 થી 95 સુધી પહોંચી શકે, બરોબર. ચાલો, તો નવો આંકડો મળ્યો કે બધો ટોટલ મારી તો 90 થી લઈને 135 સુધીની અંદર મેરિટ અટકી શકે છે. સમજાણું કે નહીં? બરોબર. તો હવે મિત્રો, જે વસ્તુ મારે તમને સમજાવવાની છે ને એ છે જે હું તમને અહીંયા સમજાવું, બરોબર. 90 થી 135 ની વચ્ચે જો મેરિટ અટકે, બરોબર, તો આપણે અત્યારે એમાંથી મેક્સિમમ આંકડો 130 જે છે એને આપણે લઈ લઈએ કે ચાલો ભાઈ 130 એ મેરિટ અટક્યું, 125 એ મેરિટ અટક્યું, બરોબર. તો આ 130 એ જો મેરિટ અટકે મિત્રો, બરોબર, તો હવે જે મારા મિત્રએ મને વાત કરી એ પ્રમાણે સર અમારે 120 માર્કનો જે છે સ્પેસિફિક સબ્જેક્ટ છે. કેટલા માર્ક્સનો? 120 માર્કનો સ્પેસિફિક સબ્જેક્ટ છે. 30 માર્કનું મેથેમેટિક્સ છે, 30 માર્ક્સનું રીઝનિંગ છે. બાકીના 30 માર્ક્સમાં શું આવે છે? તો કે સર બંધારણ આવે છે, કરંટ અફેર્સ આવે છે અને ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ આવે છે. તો આ બધા થઈને કેટલા માર્ક્સ થાય છે? સર 210 માર્ક્સ થાય છે, બરોબર. તો હવે એ મિત્ર એવું કીધું કે સર તો હવે ઇંગ્લિશમાં
મેથેમેટિક્સ કે રીઝનિંગ આવે એનાથી અમને વધારે કઈ ફેર લાગતો નથી, કારણ કે સ્પેસિફિક સબ્જેક્ટની અંદર જો અમે સારી એવી મહેનત કરીએ તો એટલીસ્ટ 80 માર્ક્સ તો અમે લાવી જ દઈએ. કેટલા? 80 માર્ક્સ તો લાવી જ દઈએ. 120 માર્ક્સ થી 80, 40 ઓછા ગણી લો, બરોબર. 120 તો લાવી જ શકીએ, 120 માંથી 80 લાવી શકીએ, બરોબર. મેથેમેટિક્સ ની અંદર તો કે સર એની અંદર પણ અમે 30 માંથી 30 તો ના લાવી શકીએ, પણ અંદાજિત ગણીએ તો 10 થી 15 માર્ક્સ ની આજુબાજુ લાવી શકીએ. રીઝનિંગ ની અંદર તો કે એની પણ અંદર પણ અમે 10 થી 15 માર્ક્સ ની અંદર લાવી શકીએ, બરોબર છે. અને એ સિવાય બંધારણ ની અંદર, બંધારણ, ગુજરાતી, ઇંગ્લિશ, કોમ્પ્રેહેન્સિવ આ બધાની વાત કરીએ તો એમાં પણ 10 થી લઈને 15 માર્ક્સ ની વચ્ચે લાવી શકીએ. સમજાય છે મિત્રો? તો મિત્રો આ જે છે ટોટલ કેટલા અમે મેળવી શકીએ તો કે 80, 90, 100, 110 થી લઈને 8, 80 ને 110, 120 ને 125 ની આજુબાજુ. મારું ગણિત નબળું થઈ ગયું છે, હમણાંથી લેક્ચર નથી લેતો, એટલે 15, 13, 45, બરોબર. 120 ને 125, 125 માર્ક્સ. તો અમારી આ રીતની મહેનત હશે તોય સર અમે 110 થી લઈને 125 માર્ક સુધી પહોંચી શકીશું. તો સર હવે જે છે અમારે લાવવાના છે કેટલા તો કે 90 થી લઈને 135 સુધીની. તો અમે એની અંદર તો ઓલરેડી પહોંચી જ ગયા છીએ, બરોબર. સામાન્ય મહેનત ની અંદર પણ, બરોબર. જો તમે 10 માર્ક્સ લાવો, 30 માંથી મેથેમેટિક્સ ની અંદર 10, રીઝનિંગ ની અંદર 10, બંધારણ ની અંદર 2-3 લઈ લો, 2-3 આપણે કરંટ અફેર્સ માં લઈ લો, બરોબર. ઇંગ્લિશ, ગુજરાતી માં લઈ લો, તો બધાથી થઈને તમે અને આની અંદર 80 લઈ લો તો 110 માર્ક્સ થાય. અને આપણો જે 50 થી લઈને 135 નો રેશિયો છે એની વચ્ચે તો તમે પહોંચી જ જાવ છો. અને સારા એવા માર્ક્સ લ્યો, 15 માર્ક્સ લ્યો તો 125 એ પહોંચી જાવ છો, બરોબર છે. હવે જો ખરેખર આનાથી ઉપર માર્ક્સ જાય, બરોબર, તો 130 ની જગ્યાએ 135 એ મેરિટ અટકે તો અમારે જે કાંઈ ખેલ છે એ કેટલાનો છે સર? 10 માર્ક્સ નો છે. 10 માર્ક્સ નું જ અમારે લડવાનું બાકી રહે છે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? આ એને મને આખો કોન્સેપ્ટ સમજાવ્યો એ મારા મિત્રએ, અને મને એ બરોબર લાગ્યો, જેથી હું તમને શેર કરવા માંગુ છું કે મિત્રો જો હવે તમારી મહેનત જે છે એ તમે કરો છો એ 100% એ બધી વસ્તુ પૂછાવાની તો ન જ હોય ને, કારણ કે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન એ દરિયો છે, એમાંથી ક્યાં કઈ જગ્યાએથી શું પૂછી નક્કી નહીં. પણ આપણે સિલેબસ કવર કરેલો હોય તો આપણી પાસે કોન્ફિડન્સ હોય કે એમાંથી પૂછાતું 80% સિલેબસ તો આપણે કવર કરી જ લઈએ, બરોબર. તો હવે મિત્રો આ બધી વસ્તુ ક્યારે પોસિબલ બને? જ્યારે તમે પેપર પ્રેક્ટિસ કરી હોય ત્યારે, બરોબર. ત્યારે તમને ખબર હોય કે પેપર ઈઝી છે કે હાર્ડ છે, કેટલા અટેમ્પ કરવા, કેટલા અટેમ્પ ના કરવા, કેટલામાં ઈ કરવા, બરોબર, કેટલા સમયની અંદર મારે એટલીસ્ટ કેટલા કવર કરવા, આ બધું પેપર પ્રેક્ટિસ થોડી ઘણી કરી હોય ત્યારે તમને સમજાવવાનું છે. ફરીથી મિત્રો હું જે તમને સમજાવવા માંગુ છું એ એકવાર મિત્રો શાંતિથી સમજે. 210 માર્ક્સ નું પેપર હોય, 50 થી 60% મેરિટ અટકે તો 105 થી લઈને 125 સુધીની અંદર અટકી શકે. 5-10 વધારે ગણીએ, બરોબર, તો અહીંયા તો આપણે 15 ઓછા કરી લીધા, બરોબર. 90 થી લઈને 135 ની વચ્ચે મેરિટ અટકે. 90 થી લઈને 135 સુધીમાં મેરિટ અટકે તો સામાન્ય પરિસ્થિતિમાં જો તમે 120 માંથી 80 લાવો, આમાંથી 10-15 લાવો તો પણ 110 થી લઈને 125 માર્ક્સ વચ્ચે તમે રહી શકો છો. એવું નથી કે મેથેમેટિક્સ અમે કર્યું છે, બરોબર, ઇંગ્લિશમાં આવ્યું છે, હવે શું થાય છે 25-30 માંથી 30 માર્ક્સ લાવવા માટે બળ કરશો, પણ એ તો આવવાના નથી. અરે ભાઈ એ પણ જરૂર પણ નથી આપણે, સમજાય છે? બસ આપણે ખાલી આપણું કવર થવું જોઈએ. જો આ મિત્રો આ ઓફિશિયલ આંકડો નથી. હવે મિત્રો કેવું થાય કે આની અંદરથી પેપર જે છે બહુ એટલે બહુ હાર્ડ નીકળે તો આ મેરિટ હજી ડાઉન જઈ શકે, બરોબર. 90 ની જગ્યાએ 75, 80 સુધી પણ જઈ શકે છે જો હાર્ડ નીકળે તો. અને અઘરું નીકળે મિત્રો તો આ 135 જે છે તે 145 સુધી જઈ શકે છે, 150 સુધી જઈ શકે છે, બરોબર. જો સંખ્યા ઓછી હોય, જગ્યા ઓછી હોય તો મેરિટ ઊંચું જાય. પેપર હાર્ડ હોય અને તે ભરતીની જગ્યા ઓછી હોય તો પેપર નું મેરિટ જે છે ઊંચું જાય છે, બરોબર. અથવા તો પેપર ઈઝી હોય તો મેરિટ જે છે નીચું જાય છે, બરોબર. આ રીતનું હોય છે મિત્રો, બરોબર. તો મારા ખ્યાલથી તમે સમજી ગયા છો કે હું તમને શું કહેવા માંગુ છું. પોઝિટિવ અપ્રોચ સાથે મિત્રો મહેનત કરો, બરોબર. 210 માંથી 210 આપણે નથી લાવવાના, આપણે 60-65% માર્ક્સ કવર થઈ જાય એટલું થઈ જાય તોય બહુ બહુ છે, બરોબર. જેટલા ભુવા અત્યારે રમી રહ્યા છે બધા નવા છે, કોઈ જૂનો ખેલાડી છે નહીં આમાં કે જે એક્સપર્ટ છે આ બધી વસ્તુનો, બરોબર. એટલે તમારી સાથે જેટલા કોમ્પિટિટર છે એ બધા જ વ્યક્તિઓ નવા છે, સમજાય છે મિત્રો? તો 210 માંથી 210 લાવવા માટે નથી દોડવાનું, પણ એટલીસ્ટ તમારે તમારા સ્પેસિફિક સબ્જેક્ટની અંદર જો
80 લઈ લીધા તો ભયો 80 લઈ લ્યો, 90 લઈ લ્યો, બરોબર. સારી મહેનત હશે તો 90 શું 100 પણ આવી શકે, બરોબર. આ બધાની અંદર મિત્રો 10 15 10 15 10 15 માર્ક્સ ની એવરેજ રાખવાની. 10 15 એટલે કેટલા થયા તો કે 30 થી લઈને 50% સુધીમાં, બરોબર. જો 30% માર્ક્સ લાવો, 10 માંથી 30 માંથી તમે 9 10 માર્ક્સ લાવો તોય તમે 100 ઉપર પહોંચવું પડે. ઇન શોર્ટ કહો તો મેરિટમાં આવવા માટે તમારે માર્ક્સમાં 100 ની ઉપર તો નીકળવું જ પડે, બરોબર. ચાલો હવે મિત્રો, બધાથી પહેલી વાત, આ કોઈ ઓફિશિયલ આંકડા નથી, આ જસ્ટ તારણ કાઢ્યું છે આપણે. તો જ્યારે મેરિટ આવે ત્યારે આ બધી વસ્તુને તમે બહુ કમ્પેર નહીં કરતા, બરોબર. અને કમ્પેર કરો તોય તે મિત્રો હું તમને એવું કહું કે મારું તારણ કદાચ સાચું જ પડશે કે મેરિટ જે છે આ જે પેરામીટર જે છે તેની અંદર રહેશે અને તમારે એ પ્રમાણે મહેનત કરવાની રહેશે, બરોબર છે મિત્રો. ચાલો વધારે ના પૂછતા મિત્રો, લેક્ચર મેં તમને કીધું, હવે હું લેક્ચર નહીં મૂકું, બરોબર. કારણ કે તમારી પાસે ટાઈમ નથી, લોકોને રસ નથી, તો પછી આપણે મુલતવી રાખી દીધું છે. અને બીજા કોઈ આવા કોઈ પ્રશ્ન હોય, બરોબર, આના પહેલા એક્ઝામ સ્ટ્રેટેજી વિશે બનાવ્યો, હાલ મેરિટ કેટલા અટકશે એ માટે બનાવ્યો, એના પહેલા પણ એક બીજો આપણે વિડીયો બનાવી ચૂક્યા. જો તમને ઉપયોગી નીવડતો હોય અને તમને આવા બીજા પ્રશ્નો થતા હોય તો કમેન્ટ્સ બોક્સમાં કરો, બરોબર. એના ઉપર હું ડિટેલ વિડીયો લઈને આવીશ. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.